ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો અહીં ગુજરાતી સ્ટેનોગ્રાફરની સરકારી ડિપાર્ટમેન્ટમાં ભરતી શરૂ થઈ છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપ સ્ક્રીન પર જોવો છો તેની જાહેરાત જોઈએ તો તારીખ 5 ડિસેમ્બર 2024 થી તારીખ 19 ડિસેમ્બર 2024 રાત્રિના 12 વાગ્યા સુધી ઓજસની સાઇટ ઉપર આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જે લોકો ગુજરાતી સ્ટેનોગ્રાફર છે, જેમને ગુજરાતી સ્ટેનો આવડે છે, 60ની સ્પીડ છે અને ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલ છે તેવા ઉમેદવાર જલ્દીથી આ સાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી લેશે. અહીં ટોટલ જગ્યા 34 છે ગુજરાતી સ્ટેનોગ્રાફરમાં. અહીં આપ સૌ બધા જાણો છો ગુજરાતી સ્ટેનોગ્રાફરમાં કોમ્પિટિશન ઓછી હોય છે, કારણ કે સ્ટેનોગ્રાફર બહુ ઓછા વ્યક્તિ પાસ કરેલો હોય છે અને ઓછા લોકોને આવડતું હોય છે. એટલે અહીં કોમ્પિટિશનનો પ્રશ્ન જ રહેતો નથી. તો જગ્યા ભલે ઓછી હોય પણ અહીં ગુજરાતી સ્ટેનોગ્રાફરની ડિમાન્ડ પુષ્કળ છે મિત્રો. અહીં ઉંમરની વાત કરીએ તો 20 વર્ષથી ઓછી નહીં, 20 વર્ષ કમ્પ્લીટ અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 20 થી 40ની વચ્ચે ઉંમર હોવી જોઈએ. એ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 વર્ગ 3ની અહીં ભરતી શરૂ થઈ છે. ગ્રેજ્યુએટ મિનિમમ ગ્રેજ્યુએટ આપે કમ્પ્લીટ કરેલો હોવું જોઈએ. સાથે CCC કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય છે, અથવા તો 10મા અને 12મામાં પણ કોમ્પ્યુટર હોય તો પણ ચાલે સબ્જેક્ટ તરીકે. અહીં SC ST OBC કેટેગરીમાં અલગ અલગ છૂટછાટ છે. મેક્સિમમ ઉંમર 45 થી વધુ ન હોવી જોઈએ. રિઝર્વ કેટેગરી છે તેને અહીં છૂટછાટ આપવામાં આવે છે. તો અહીં 45 વર્ષથી રિઝર્વ કેટેગરીને વધારે ન હોવી જોઈએ. અહીં ફીની વાત કરીએ તો મિત્રો, અહીં જનરલ કેટેગરી એટલે કે બિન અનામત કેટેગરી માટે 500 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે, એક્ઝામ ફી. જ્યારે અન્ય કેટેગરી એટલે કે ફિમેલ કેટેગરી, ACBC કેટેગરી, SC કેટેગરી, ST, ડિસેબિલિટી પર્સન, એક્સ સર્વિસમેનને માત્ર 400 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. અને આ ફી પણ જે લોકો એક્ઝામ દેવા જશે, એક્ઝામ આપશે તેવા ઉમેદવારને ફી પરત આપવામાં આવશે. જે એકાઉન્ટમાંથી આપ ડેબિટ કરશો તે જ એકાઉન્ટમાં આપને પરત કરવામાં આવશે. તો અહીં આપ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે આપનું જે બેંક એકાઉન્ટ હોય, ડેબિટ કાર્ડ, તેમાંથી જ પેમેન્ટ કરશો, જેથી કરીને આપ જ્યારે એક્ઝામ દઈને આવશો ત્યારે આપને રિફંડ આપવામાં આવશે મિત્રો. આપ એક્ઝામમાં એટેન્ડ કરશો એટલે આપને ફી રિફંડ મળશે. જે એકાઉન્ટમાંથી ડેબિટ કરેલ હશે તે જ એકાઉન્ટમાં ક્રેડિટ થશે. અહીં લાસ્ટ તારીખની વાત કરીએ તો મિત્રો 19 ડિસેમ્બર 2024 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમ્યો હશે. આપના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.